નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત ગઢ પર કબજો કરવો છે. તેમણે શંખ તો ફૂંક્યો છે, પરંતુ તે સરળ છે કે નહીં તે તો સમય કહેશે. પરંતુ આ મંઝિલના રસપ્રદ ઇતિહાસ પર નજર કરી લઈએ. ઇતિહાસના પાના પર ગુજરાત કોંગ્રેસના ગઢ તરીકે જાણીતું હતું. 1990માં જે સત્તા પરિવર્તન થયું તેના સાથે ધીરે ધીરે ગુજરાત રાજ્ય ભાજપની હિન્દુત્વની લેબોરેટરી બનવા માંડ્યું અને લગભગ 3 દાયકામાં આ લેબોરેટરી હવે પાક્કો ગઢ બની ગયું છે, જે કોંગ્રેસ પક્ષ વિધાનસભાની 154 બેઠકમાંથી 113 બેઠક જીતીને આવતું હતું અને 1985માં તેણે 149 બેઠક જીતીને જે વિક્રમ સર્જ્યો હતો તે પક્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 17 બેઠકમાં સમેટાઈ ગયું અને તેની સામે 1967માં માત્ર 1 સીટ ભારતીય જનસંઘ જીત્યું હતું. તેણે 2022માં 156 બેઠક નવા વિક્રમ સ્થાપ્યો હતો. સવાલ એ થાય છે કે શું થયું 1985 થી 2022 વચ્ચે કે ગુજરાતના રાજકારણનું ચિત્ર જ બદલાઈ ગયું. શા માટે ગુજરાતીઓ અને રાજ્યમાં વસતા નાગરિકો ભાજપ માટે આટલો બધો પ્રેમ અને વિશ્વાસ જાગ્યો, તેના પર મતોનો વરસાદ કરવા માંડ્યા અને તેની સામે કોંગ્રેસ અને તેના સ્થાનિક નેતાઓ કેમ ગુજરાતીઓની નજરમાંથી ઉતરી ગયા? આ તમામ સવાલો થઈ રહ્યા છે. કારણો ઘણા છે. સર્વપ્રથમ કારણ કોંગ્રેસના દબદબા પાછળનું કંઈ હોય તો તેના પાસે ધુરંધર નેતાઓ હતા, જેમની રાજ્યના જ્ઞાતિ સમીકરણ મૂળિયા પર સારી એવી પકડ હતી. પક્ષનું સેવાદળ અને તેના સ્વયંસેવકો મહોલ્લે મહોલ્લે અને ગામડે ગામડે વેગદારી સેવા આપતા હતા. રાજ્યની તમામ નાની મોટી સહકારી મંડળીઓ પર કોંગ્રેસની વિચારધારા ધરાવતા નેતાઓ સત્તાના સ્થાને હતા. ધુરંધર નેતાઓમાં જે વાત કરવામાં આવે તો જેમાં રતુભાઈ અદાણી, જીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને જ્યારે કે સનત મહેતા, અમરસિંહ ચૌધરી કોંગ્રેસની જે આ ધુરા છે તે સંભાળતા હતા. તો જનતા પાર્ટીમાં સામે ચીમનભાઈ પટેલ મોટું માથું ગણાતા હતા. તે સમયગાળામાં ભાજપનો જે બાગડોળ, નાથાલાલ ઝઘડા, મકરંદ દેસાઈ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા જેવા અનેક નેતાઓ તેમની પાસે હતા. પરંતુ રામશીલા પૂજન 1990ની ભાજપ પર રામરથ યાત્રા સુધી ભાજપ ગણ્યા ગાંઠા શહેરોમાં તેનો પગ પેસારો કરી શક્યું હતું અને આ બે યાત્રાઓએ ભાજપની વિચારધારાની ગામે ગામ અને શહેરના ખૂણે ખૂણે પહોંચાડી. તે જ સમયકાળમાં બીજી ઘટનાઓ બની જેને ભાજપ માટે મોટી તક ઉભી કરી દીધી, જેમ કે જીણાભાઈ દરજી અને માધવસિંહ સોલંકી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી, ચીમનભાઈ પટેલનું આકસ્મિક મૃત્યુ થવું અને ત્યારબાદ અમરસિંહ ચૌધરીનું નિધન સર્જાતા કોંગ્રેસનું નેતૃત્વને મોટી ખાઈ સર્જાઈ અને જે ખાલી જગ્યા ભાજપના નેતાઓએ પૂરી દીધી તેવા તેમના હાથ કોમી રમખાણ કોંગ્રેસની તૃષ્ટિકરણની નીતિ મોટા હથિયાર સાબિત થયા અને ગુજરાતીઓના મગજમાં કોંગ્રેસ પ્રત્યેના પ્રેમમાં ક્યાંક ઊટ આવવા ભાજપને મદદ કરવા લાગ્યા અને તેમાં ભાજપને નરેન્દ્ર મોદી જેવા તીક્ષ્ણ નેતા તેમને મળ્યા. વિકાસ અને હિન્દુત્વનું મિશ્રણ તૈયાર કર્યું, ભાજપમાં મૂળિયા વધુ મજબૂત કરી દીધા અને હવે ગુજરાત ભાજપનું જે ગઢ નહીં પરંતુ નરેન્દ્ર મોદીનો ગઢ ગણાય છે. જે સર કરવાની નેમ હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે. તેમણે કાર્યકરોને આજે સંબોધતા કાર્યકરોની નબળી નસ પકડીને તેમને તેમના મનમાંથી ભાજપનો ડર કાઢવાની સલાહ આપી. રાહુલનો જે પહેલો દાવ સફળ થાય અને કોંગ્રેસની હારેલી થાકેલી સેનામાં પ્રાણપુરી લડવા માટે માનસિક રીતે તૈયાર કરે તો શક્ય છે દિલ્હી તેમના માટે દૂર ન રહે. તો મહામંથનમાં આજે આ જ ચર્ચા કરીશું કે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા અને તેમને કાર્યકર્તાઓને સંબોધ્યા અને ત્યારબાદ હવે તેમને ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન એટલે કે હવે ભાજપને ટક્કર આપવાનો દાવો કર્યો છે. તો જ પ્રકારે આજની સમગ્ર ચર્ચા શા કારણે તો રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને હવે તેઓએ અગ્નિકાંડ જે સર્જાયો હતો ત્યારબાદ મોરબી ઝૂલતો પુલ છે, હરણી દુર્ઘટના છે, તે તમામ જે પીડિતો છે તેમની મુલાકાત કરીને ત્યારબાદ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધતા સમયે ગુજરાતમાં હવે ભાજપ સાથે સીધી જ ટક્કર અને ભાજપને હરાવવાનો જે દાવો છે તે પણ તેમને કર્યો છે. મહામંથનમાં આ જ વિશે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા આપણે સાંભળીએ ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ શું દાવો કર્યો છે તે વિશે. अलग अलग धर्म के लोग हो आप, हर धर्म में ये चिन्ह आपको दिखाई देगा. गुरु नानक जी की फोटो देखिए, महावीर की देखिए, बुद्धा की देखिए. इस्लाम में भी जैसे मैंने पार्लियामेंट में कहा दुआ मांगी जाती है दोनों हाथ से ऐसे मांगी जाती है. आप शिव जी की फोटो देखिए, उसमें आपको यह दिखाई देगा.
और इसका मतलब है डरो मत, डराओ मत। और मैं आपसे यहां कहने आया हूं, इन्होंने आपके ऑफिस पे आपके कार्यकर्ताओं पर आक्रमण किया है। अब आपको डरना नहीं है, डराना नहीं है। इन्होंने हमारे ऑफिस पे धमकाकर, ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है। चैलेंज क्या है? गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं। जो हमने कहा, और लिख के ले लो, कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में, जैसे हमने अयोध्या में हराया है, वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं। बीजेपी की जो पूरी मूवमेंट थी, राम मंदिर की, अयोध्या की मूवमेंट थी, सही बात, शुरुआत अडवाणी जी ने की थी, रथ यात्रा हुई थी, उसमें आपने अडवाणी जी को रथ पे देखा था। कहा जाता है कि नरेंद्र मोदी जी ने उस यात्रा में अडवाणी जी की मदद की थी। इनकी शुरुआत वहां हुई, राइट? ठीक है। रथ यात्रा चली और पार्लियामेंट में मैं सोच रहा था कि उन्होंने राम मंदिर का इनॉग्रेशन किया, और राम मंदिर के इनॉग्रेशन में मगर गरीब व्यक्ति वहां कोई नहीं दिखा। आपने देखा होगा, टीवी पे देखा आपने। अब उसका नतीजा बताता हूं। पार्लियामेंट में मैं यहां बैठता हूं, यहां पे अयोध्या के एमपी बैठते हैं। સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ અને હવે રાહુલ ગાંધીએ કરેલા આ દાવા કે હવે ગુજરાતમાં ભાજપને હરાવીશું, ભાજપને સીધી જ ટક્કર આપીશું, ને આ દાવાઓ વચ્ચે હવે ગુજરાતનો ગઢ જીતવા માટે રાહુલ ગાંધીના જે આ પ્રયાસ છે તે કેટલા અંશે હવે સફળ રહેશે, આ જ મુદ્દે હવે મહામંથનમાં ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે ભાજપ નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે, સાથે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર મણીલાલ પટેલ, સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો મણીલાલ, આપને હું પ્રશ્ન કરવા માંગીશ, ગુજરાતમાં જે પ્રકારે રાહુલ ગાંધી આવ્યા અને તેમને અગ્નિકાંડ કહી શકાય કે હરણી દુર્ઘટના કહી શકાય, મોરબીમાં ઝૂલતા પુલની જે દુર્ઘટના કહી શકાય, તેના તમામ જે પીડિતો છે તેમને મળ્યા, તેમની વાતો સાંભળી અને ત્યારબાદ હવે તેમને એ પણ દાવો કર્યો છે કે ગુજરાતમાં હવે તેઓ ભાજપને ટક્કર આપશે, ભાજપને આગામી સમયમાં હવે તેઓ હરાવવા જઈ રહ્યા છે, આ પ્રકારનો દાવો। સૌથી પહેલા તો આ બાબતની આપની પ્રતિક્રિયા લેવા માંગીશ। કોઈપણ ચૂંટણી જીતવી હોય તો પક્ષના કાર્યકરનો ઉત્સાહ વધારવો જોઈએ। દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી એક સમયે 150નો ટાર્ગેટ મૂક્યો, એક સમયે 182નો મૂક્યો, એમ રાહુલ ગાંધી પણ આજે પક્ષના કાર્યકરનો ઉત્સાહ ચૂંટણી જીતવા માટે કેમ વધી શકે એ પ્રકારનો એમનો પ્રયાસ છે। વિરોધ પક્ષ તરીકે પ્રજા સાથેનો સંપર્ક કોંગ્રેસનો ઘણા સમયથી તૂટી ગયો છે, એટલે વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનું જ લગભગ ભૂલી ગયા હોય। ત્યારે રાજકોટની ઘટનામાં, મોરબીની ઘટનામાં તમે જુઓ કે આજે એ દિલ્હીથી અહીંયા રાજકોટના લોકોને મળવા આવ્યા કે બીજા બધા જે ઘટનાઓ, તો એના કારણે પ્રજા સાથેનો જે વિરોધ પક્ષનું કામ જ આ છે કે પ્રજાના અવાજને વાચા આપવી, અને કોંગ્રેસ ઘણા વર્ષ સુધી સત્તામાં રહી, એના કારણે પ્રજાને વાચા આપવાનું ભૂમિકા કેવી રીતે ભજવવી એ લગભગ કોંગ્રેસમાંથી ભૂલ્યું। બીજું કે કોંગ્રેસ સત્તાની બહાર આટલા બધા વખત રહી હોવાને કારણે કોંગ્રેસના, દાખલા તરીકે ભારતીય જનતા કોંગ્રેસ એક બેઠક જીતી તો પણ એના કાર્યકરનો ઉત્સાહ વધી ગયો। આપણે એના વિશ્લેષણમાં જઈએ તો એક બેઠક ગેની મેને એમ કહ્યું કે હું તો મારા સમાજના હિસાબે જીતી હતી, અને કોંગ્રેસના ઘણા નેતાઓ બનાસકાંઠાના જતા રહ્યા છતાં પણ એ જીત્યા। એ તો ભારતીય જનતા પાર્ટી માટે એવું કહી શકાય કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા છતાં ભાજપે સીટ જીતી શક્યું નહીં। એટલે એક સીટ જીતવાનો જે આનંદ છે, ભારતીય જનતા પાર્ટીએ એક સીટ ગુમાવી તો પાટીલે એમ કહ્યું કે અમે એક સીટ ગુમાવી તો અમે એનો સમીક્ષા કરીશું। કોંગ્રેસે 25 સીટ ગુમાવી તો કોંગ્રેસે 25 સીટ કેમ ગુમાવી એની પણ હશે। એટલે 25 હાર્યાનો, એક હારવાનો જે ગમ છે પેલી બાજુ, તો એક જીતવાનો ઉત્સાહ છે, તો એ ઉત્સાહ જે છે એને કેમ વધારવો
એ દિશામાં હું માનું છું ત્યાં સુધી રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા હોય, પણ એ બહુ જ કપરા ચઢાણ છે એવું નથી. કપરા ચઢાણ છે એવું ચોક્કસ આપણે કહી શકીએ, પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનો, બીજું કે સંગઠનને મજબૂત કરવાનું. આજે તમે જુઓ કે કોંગ્રેસમાં ટિકિટ આપનારા જે નેતાઓ છે એ જ વિધાનસભાની ચૂંટણી જારી જતા હોય. લોકસભાની વિધાનસભાની જે ટિકિટ આપવાવાળું મોડી મંડળ છે એ લોકો જ કદાચ હવે અમે લડવાના નથી એમ મેદાન છોડીને ભાગી જાય, તો પછી કાર્યકરોનો ઉત્સાહ ક્યાંથી વધવાનો છે? કોંગ્રેસમાંથી જે મિત્રો ગયા ઘણા બધા જ કઈ લોભ, લાલચ કે ડરથી ગયા છે એવું બી નથી. કેટલાક નેતાઓ તો જે તમે આજે બીજેપીના પ્રવક્તા ભાઈ જયરાજસિંહ છે, કોંગ્રેસના ખરાબ સમયમાં પણ સીજે ચાવડા હોય કે અર્જુન મોઢવાડિયા હોય કે આ બધાએ કોંગ્રેસના ખરાબ સમયમાં પણ કોંગ્રેસનો બચાવ કરવાનું કામ કર્યું છે. એટલે સારા કાર્યકર્તાઓને આજે પણ હું હમણાં જોતો તો કોંગ્રેસની એક યાદી બહાર પડી સ્ટાર પ્રચારકોની વિધાનસભામાં, ડોક્ટર જીતુભાઈ પટેલનું નામ જ નહોતું. હવે અસરકારક વક્તા પાર્ટીમાં જે છે તમારી પાસે, તો તમે આ બધું, હું ઘણીવાર ગમતમાં એવું કહું છું કે કોંગ્રેસે એક જાહેરાત આપવી જોઈએ કે ભાઈ હવે કોંગ્રેસમાં તદ્દન નવી ભરતી ગણવાની છે અને કોઈની સિનિયોરિટી ગણાશે નહીં. એટલે બધા જ જે કામ કરે, મને લાગે છે તમે જે પૂછો ને એનો જવાબ આજે રાહુલ ગાંધીએ બહુ સરસ આપ્યો છે કે બે પ્રકારના ઘોડા હોય, એક રેસનો ઘોડો અને એક સાદીનો ઘોડો. કોંગ્રેસની સ્થિતિ એવી છે, આજે સાદીના ઘોડા ઘણા બધા છે રાજીવ ગાંધી ભવનમાં બેસી રહેવા. કોંગ્રેસની પાસે સારા પ્રચારકો પણ, સારા પ્રવક્તાઓ, હેમંતભાઈ જેવા કે બીજા ઘણા બધા સારા પ્રવક્તાઓ પણ છે કે જેમણે તમે જિગ્નેશ મેવાણી કે આજે રાજકોટની ઘટનામાં એમને ઘણું બધું કોંગ્રેસમાં જઈને કર્યું. અને લાલચ કે ડરથી હજી પણ હોવા છતાં પણ હજી પણ કોંગ્રેસમાં લલિત વસોયા હોય કે લલિત કગથરા હોય, કિરીટ પટેલ હોય કે જેવા ટકી રહ્યા છે. મેં જોયું કિરીટ પટેલના એક બે કાર્યક્રમ મેં જોયું તો એમનું કાર્યક્રમ હોય પણ એ કામ શું કરે, એમના બધા કાર્યકર્તાઓ સરકારી યોજનાનો લાભ પ્રજાને કેમ મળે એના ફોર્મ ભરવડાવે. તો તમારે લોકોને તમારી તરફ આકર્ષવા હોય, પ્રજાના મુદ્દા ઉભા કરો, પ્રજાને મદદ કરો. એટલે કોંગ્રેસની તાલીમની બાબતમાં નેતૃત્વ, બાકી રામ મંદિરની વાત આવી, કોંગ્રેસ ગમે તે વ્યૂહરચના ખાતર કોંગ્રેસે નહીં કહ્યું રામ મંદિરના તાળા ક્યારે ખુલ્યા? રાજીવ ગાંધીના સમયમાં ખુલ્યા, પણ કોંગ્રેસે નથી કરી શકતી. બાબરી મસ્જિદનું ક્યારે થયું? નરસિંહરાવના સમયમાં થયું નથી. હું કહું છું કેટલીક વસ્તુઓ વ્યૂહરચના તરીકે પણ કોંગ્રેસે અપનાવી જોઈએ. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ થયું, બરાબર છે, બધાની બીજેપીના નેતાઓ ગયા, કાર્યક્રમો થયો, કોંગ્રેસના ધારાસભ્ય. સરદાર પટેલ 21 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા. હું કહું છું ત્યાં જઈને તમે વિરોધ કરો કે સરદાર સાહેબ આ તમારું આવડું મોટું બાવલું થયું, તમે જીવતા હોત તો 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવા દેત ખરા, એવું તમે ત્યાં જઈને એમ કહો, પણ જાવ તો ખરા. એટલે કે વ્યૂહરચના, દાખલા તરીકે મેં જેમ તમને કહ્યું કે 182ના તમે 156માં આવ્યા, એક કાર્યકરોનો ઉત્સાહ વધારવાની જે ઘટના છે. એટલે એ રીતે કોંગ્રેસે જો જીતવું હોય તો બોલવાથી નહીં જીતાય, નેતૃત્વમાં પણ પરિવર્તન કરવું પડશે, તાલીમબદ્ધ સારા કાર્યકરો પણ હોય અને વિરોધ પક્ષ તરીકે પ્રજાનો અવાજ કેમ રજૂ કરી શકાય, જે હમણાંથી શરૂ કર્યું એમનો ઉત્સાહ. ભલે હું તો એક બેઠક ઉપર એક દાખલા તરીકે એની ગણતરી કરવાની કે ભારતીય જનતા પાર્ટી 303માંથી 240 આવી, કોંગ્રેસમાં લોકો 99માં આવી, 543માંથી 99, તો એમની પણ ઘટી છે, પણ એમનો ઉત્સાહ ઘટ્યો નથી. તો એ પ્રજાનો ઉત્સાહ, કાર્યકર્તાનો ઉત્સાહ ટકાવી રાખો. તમે જુઓ કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીમાં જુઓ 25 વર્ષ પહેલા ભાજપનો પ્રમુખ કોણ હતો તમને ખબર નહીં હોય, પણ ગુજરાતમાં હવે કોંગ્રેસનો પ્રમુખ કોણ આવશે તમને ખબર પડશે. આરસી ફળદુનું નામ કોઈ જાણતું નહોતું, જીતુ વાઘાણીનું નામ કોઈ જાણતું નહોતું. નવા કાર્યકર્તાઓને લાવવા, એને પ્રોત્સાહન આપવું, એને જગ્યા આપવી, આ બધું કામ થતું. મેં ના કહું કેટલાક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી, એ શું કામ છોડી? કે બધા ડરના માર્યા, લાલચના માર્યા છોડી એવું નથી. જેમણે વર્ષો સુધી કોંગ્રેસમાં તપ કરી એવા નેતાઓ પણ હતા. તો એટલે એક સારા લોહીને રાજ્યસભામાં મોકલવું, સંગઠનમાં તક આપવી, આ બધું જ કામ કોંગ્રેસ કરશે તો મને લાગે છે. અને દેશને વિરોધ પક્ષની એક તાજી જરૂર છે, નથી એવું નથી. તમે જુઓ, માની લો કોંગ્રેસને ભલે 99 સીટ મળી, તો પણ એક ઉત્સાહ, પાર્ટીમાં ઉત્સાહ, પ્રજામાં ઉત્સાહ, કે પક્ષમાં એક નવો જોમ આવ્યું કે ભાઈ ચલો ભાઈ વિરોધ પક્ષને ટેકો આપો. તો વિરોધ પક્ષ ક્યાં છે? તો વિરોધ પક્ષ દેખાવા માટે લોકશાહીમાં જેટલી જરૂર સત્તા પક્ષની છે એટલી જ વિરોધ પક્ષની પણ છે. બિલકુલ, એટલે કે એવું કહી શકાય કે જે એક બેઠક લોકસભામાં હાંસિલ કરી છે, બનાસકાંઠાની જે બેઠક, અને તેને જ લઈને હવે કોંગ્રેસમાં એક નવી આશા છે તે દેખાઈ રહી છે કે હવે આગામી સમયમાં સારું પરિણામ છે તે આવી શકે છે. હેમાંગભાઈ, આપને પૂછવા માંગીશ, જે કોંગ્રેસ એક સમય એવો હતો કે વિધાનસભાની 154 બેઠકમાંથી 113 બેઠક જીતીને આવતું હતું. એક સમય એવો ઇતિહાસ પણ તેમને વિક્રમ સર્જ્યો હતો કે 149 બેઠક કરીને જીતીને તેઓ એક વિક્રમ સર્જ્યો, અને તે જ પક્ષ હવે
2022ની વિધાનસભાની ચૂંટણીમાં 17 બેઠકોમાં સમેટાઈ ગઈ અને આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા, પીડિતોને મળ્યા અને ત્યારબાદનું તેમનું આ નિવેદન કે આગામી ચૂંટણીમાં હવે અમે ભાજપને હરાવીશું, સીધી જ ટક્કર આપીશું. રાહુલ ગાંધીનો આ પ્રયાસ છે તે સફળ નીવડશે ખરા? કારણ કે બહુ ખૂબ જ એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેની પાછળ હવે કોંગ્રેસને કોઈક ને કોઈક રીતે ઉભું થવું જ પડશે. જો સત્તામાં ફરી વખત આવવું હોય તો પછી એવી પ્રકારની મહેનત પણ કોંગ્રેસે કરવી પડશે. જો નેહા, તમે પ્રશ્ન બહુ અગત્યનો પૂછ્યો છે અને જે પ્રમાણે રાહુલજીએ કીધું છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે આગામી દિવસોમાં ભાજપને ગુજરાતમાં હરાવશે અને એની શરૂઆત થઈ ચૂકી છે. તમે જુઓ રાજકોટની અંદર, જે રાજકોટ એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય, રાજકોટની અંદર કોંગ્રેસે જ્યારે 1 મહિનો થયો અગ્નિકાંડની વરસી ત્યારે રાજકોટ બંધનું એલાન આપ્યું. ત્યાં જિગ્નેશભાઈ મેવાણી ગયા, ત્યાં બીજા અન્ય અમારા લાલજીભાઈ દેસાથી માંડીને બધા ગયા, ત્યાં મહિનાઓ સુધી રહ્યા. અમિતભાઈ ચાવડા ત્યાં ગયા, શક્તિસિંહજી ગોહિલ ત્યાં ગયા અને છેલ્લે પરિણામ શું આવ્યું? રાજકોટ જડબે સલાહ કોંગ્રેસના બંધના એલાનને બધાએ સમર્થન આપી. ચેમ્બર ઓફ કોમર્સે આપી, કોચિંગ ક્લાસના એસોસિએશને આપી, 300 જેટલા કોચિંગ ક્લાસ બંધ રહ્યા અને જડબે સલાહ, અને એ પણ દાદાગીરીથી નહીં, લાકડીઓથી ને બૂમો પાડીને અને ઝંડાઓ લઈને નહીં, 2 હાથ જોડીને વિનંતી કરી અને એ બંધ સફળ રહ્યું. પરંતુ આજે જે રાહુલ ગાંધીને અહીંયા આવવાનો જે વાત આવી, એ વાત કેમ આવી કે ભારતીય જનતા પાર્ટી છે એ ખોટા પ્રોપરગંડા ચલાવી રહી છે. હું તમે આ એક મારી જોડે 26 સેકન્ડની એક ક્લિપ છે, હું તમને સંભળાવું છું. આ શંકરાચાર્યજી બોલે છે. आप शिव जी को देखें तो उनकी इमेज से आपको पता लगता है कि हिंदू डर नहीं फैला सकता, हिंदू हिंसा नहीं फैला सकता, हिंदू नफरत नहीं फैला सकता, और बीजेपी 24 घंटा नफरत हिंसा नफरत हिंसा नफरत हिंसा. રાહુલજીએ સ્પષ્ટ, પહેલી વાત તો એક હિન્દુ તરીકે મને બહુ આનંદની વાત છે ને ગૌરવની વાત છે કે રાહુલજી જે છે એ સંસદની અંદર પહેલી વાર શંકર ભગવાનના દર્શન કરાયા. હું બેનર બતાવું છું, તમે જુઓ. એમાં રાહુલજી સંસદમાં ગયા અને ભગવાન શંકરની અભય મુદ્રાવાળી એ જે છે એ પોસ્ટર લઈને ગયા અને શંકર ભગવાનની વાત કરી. મેં તમને વિડીયોમાં પણ કીધું, અગાઉ પણ સંભળાયું કે એમણે સ્પષ્ટ કીધું કે હિન્દુ કદી હિંસા કરી શકે નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે એમણે એક પ્રયત્ન એવો કર્યો, અમુક ટુકડાઓ એમણે ભાજપ માટે કીધું હતું, અમુક ટુકડાઓ કાપીને મેં તમને અસલ એમની અહીંયા સંભળાઈ પણ ખરી. અને એમને એવું હતું કે ગુજરાતની અંદર તો હવે આપણે કંઈક કરીએ અને ગુજરાતની અંદર ફરીથી ઉન્માદ જગાવીએ. અડધી રાત્રે 4 વાગે, આખી હું તમને ઘટના કહું છું, કોંગ્રેસ ઓફિસ પર એ જે લોકો, જે ગુંડાઓ છે ભારતીય જનતા પાર્ટીના અને બજરંગ દળના સમર્થનવાળા, અડધી રાત્રે 4 વાગે આવે છે. 4 વાગે આવીને ઓફિસ તોડી જાય છે, કોંગ્રેસની ઓફિસ તોડી જાય છે. એના ચોકીદાર જે છે એ ચોકીદાર ઉપર હુમલો, એના દીકરા ઉપર હુમલો, એમની ધર્મપત્ની ઉપર હુમલો. અને દુઃખદ બાબત એ છે કે આ લોકો હિન્દુ જ હતા અને એમની સગર્ભા દીકરીને પણ હુમલો કરવામાં આવે છે અને એમને દાખલ કરવામાં આવે છે. જયારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે હું સવારે કોંગ્રેસ ઓફિસે ગયો, અમારા નેતાઓ ગયા અને અમે કીધું કે ભાઈ તમે લોકો આ જે છે બિક્કણ લોકો છો, તમારી તાકાત હોય તો તમે આવો અને તમે અમારી જોડે લાકડીઓનું હથિયાર છે, તમારી જોડે પથરા છે, તમારી જોડે પથ્થરો છે, તમારી જોડે તલવારો છે, તો અમારી જોડે પણ સત્ય અને અહિંસાનું હથિયાર છે. 4 વાગે આજ ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઓફિસ ઉપર ઓફિશિયલ એમના ફેસબુકના, એમના વોટ્સએપના ગ્રુપોમાં લખે છે પહેલેથી કે પથ્થરમારો કરવાનો છે, ચલો પથ્થરમારો કરવાનો છે, ચલો, એવા મેસેજો વાયરલ કરે છે. અમારા ત્યાંથી અમે પોલીસ કંટ્રોલ રૂમને કહીએ છીએ કે ભાઈ તમારી જવાબદારી છે. ગુજરાતની અંદર આમ તો અઘોષિત કર્ફ્યુ છે, કોંગ્રેસ કોઈ પણ વિરોધ કરવા આવે તો તરત ને તરત ડિટેન કરી લેવામાં. અહીંયા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ત્યાં આવે છે, વગર પરમિશને આવે છે, છતાં પણ એમને ડિટેન નથી કરવા દેતા અને 1 કલાક સુધી સતત કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. અમારી જોડે વિડીયો છે, એના ફૂટેજ છે અને કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. સામે શું થાય છે? સ્વ બચાવમાં અમે એમના ફેંકેલા પથરા છે, શું અમે ઉભા અમને અમારું મોત જોઈએ? અમે સ્વ બચાવમાં અમે જો કોઈ કાર્ય પદ્ધતિ કરી હોય તો આ પોલીસ અમારી ઓફિસમાં આવે છે, ઓફિસમાં આવીને અમારા કાર્યકર્તાઓને
ઉઠાઈને લઈ જાય છે. 70 વર્ષના લોકોને ઉઠાઈ જાય છે, 60 વર્ષના લોકોને, અધિકારીઓને, અમારા જે નિવૃત્ત અધિકારી ત્યાં કામ કરતા હોય છે એમને ઉઠાવીને જાય છે, મહિલાઓને ઉઠાવીને જાય છે અને સાંજે રાત સુધી બેસાડી રાખે છે. અને અમારા તરફથી એક પણ ફરિયાદ નહીં, ના અમારા ચોકીદારની સગર્ભા દીકરીની ફરિયાદ, ના ચોકીદારના દીકરાની ફરિયાદ, અને ભારતીય જનતા પાર્ટી તરફથી ફરિયાદ લઈ લેવામાં આવે છે. અને એની અંદર પણ આખા નામો આજ સુધી અહીંયા ટીવી ડિબેટની અંદર મારી જોડે બધા જે પેનલિસ્ટ બેઠા છે, નેહા તમે બેઠો છો, પ્રગતિ આહિર નામ તમને ખબર છે, પ્રગતિના ફાધરનું નામ તમને નથી ખબર. નામજોગ ભારતીય જનતા પાર્ટી પ્રગતિબેન આહિરના, મને પણ એમના પિતાજીનું નામ નથી ખબર. હું આટલા વર્ષોથી એમની જોડે કામ કરું છું, મીડિયા કોર્ડિનેટ કરું છું. નામજોગ પ્રગતિબેન ફલાણા આહિર આ પ્રમાણે ફરિયાદ થાય છે, કારણ કે પોલીસે એ નામ લઈને ભારતીય જનતા પાર્ટીને આપી દીધા. આટલું મેળાપણું, આટલું બધું. ત્યારે અમે લોકોએ, અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ, અમારા શક્તિસિંહ ગોહિલે મીટિંગ લીધી, તેઓ પાછા આવ્યા અને તમે તે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભાઈ 7મી તારીખે રથયાત્રા છે, અમે કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાવવા નથી માંગતા, પણ પોલીસને અમે કીધું કે પ્રશાસન, તમે આ રીતે ભારતીય જનતા પાર્ટીના પીઠું ના બનો. અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચીમકી આપી કે જો અમારી ફરિયાદ નોંધવામાં નહીં આવે તો અમે જેલ ભરો આંદોલન કરીશું. અને એ દિવસે અમારી ફરિયાદ લેવામાં આવી, અમારી ફરિયાદને પણ મૂકવામાં આવી. અમે 2 ફરિયાદ કરી છે, બંને ફરિયાદ લેવામાં આવી. પરંતુ આ આખું પ્રજાએ જોયું અને રાહુલ ગાંધીજીને જ્યારે ખબર પડી અને રાહુલ ગાંધીજીને પ્રદેશ પ્રમુખે વાત કરી, ત્યારે રાહુલ ગાંધીજીએ કીધું કે તમે બોલાવશો ત્યારે હું મારા કાર્યકર્તાને મળવા આવું છું. આજે 5 કાર્યકર્તાઓ અમારા જે છે એમને જેલમાં નાખેલા છે, એમને પકડેલા છે. 5 કાર્યકર્તાઓ, તમે ઉંમર, કાકા તમારા જેટલા ઉંમરના છે એક તો એની અંદર 5 એક 22 વર્ષનો યુવાન છે. રાહુલજી એમના પરિવારને મળ્યા ને એની મમ્મીએ કીધું કે રાહુલજી, હું 3 દિવસથી હું જમી નથી. રાહુલજીએ કીધું કે ભાઈ તમે બબ્બર શેર, તમે ટાઈગરની માતા છો, તમારે જમવાનું છે, તમારો દીકરો પાછો આવશે. અને ત્યાં અમારા કાર્યકર્તાઓ, અમારા પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, બધા કાર્યકર્તાઓની જોડે છે. રાહુલજીએ પહેલી વાર આવી રીતે કોઈ નેતાએ કર્યું નથી. કાર્યકર્તાના પરિવારોને મળ્યા અને ખાસ કરીને ગુજરાતની અંદર જે લોકો પીડિત છે, બિલકુલ, એ તમારો જે પ્રશ્ન હતો નેહા, એ હવે આવે છે કે શા માટે અમે અપેક્ષા રાખીએ છીએ. અમે પ્રજાની અપેક્ષા રાખીએ છીએ. અમે એટલા માટે અપેક્ષા રાખીએ છીએ કે પ્રજા અત્યારે ત્રાહીમામ થયેલી છે. બેરોજગારી ગુજરાતની અંદર જે પ્રમાણે ચાલે છે, તમે જુઓ, માત્ર ને માત્ર એક જ વાત કે ભારતીય જનતા પાર્ટીને હટાવો. કોઈને પણ પૂછો તમે, રાજકોટની અંદર તમે આખું રાજકોટ કોઈ દિવસ કોંગ્રેસના બંધના એલાનને આટલું સમર્થન આપે એ જોયું છે? નથી જોયું. પણ આ વખતે જે જોયું છે એના કારણે ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં, મીડિયામાં જ લખેલું છે, ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં ડર ફેલાઈ ગયો છે. ત્યાં CR પાટીલ કહે છે કે હવે આપણે બધાએ ભેગા થઈને લડવું પડશે. રાજકીય વિશ્લેષકોને કહું છું, ભેગા થઈને લડવું પડશે એનો મતલબ ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદર વિખવાદો છે. ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના અને રાહુલ ગાંધીએ આપેલા જે આ એમને ચેલેન્જ છે ને એનેથી અંદરથી ડરી ગઈ છે અને સહસમી ગઈ છે. એટલે જ આવા પ્રકારના હુમલાઓ કોંગ્રેસ ઓફિસ પર કરાવે છે. રાહુલજીએ સ્પષ્ટ કીધું છે કે તમે કોંગ્રેસ ઓફિસને તોડી છે, અમે તમારી સરકારને તોડીશું. બિલકુલ. જયરાજસિંહ આપણી સાથે જોડાયા છે. જયરાજસિંહ, જે પ્રકારે હવે રાહુલ ગાંધી આ ગુજરાતના પ્રવાસે હેમાંગભાઈ જે પ્રકારેની તમામ બાબતો જે જણાવી રહ્યા છે અને હવે ગુજરાતમાંથી એ બણગું છે તે ફૂંકવામાં આવ્યું છે, શંખ ફૂંકી દેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ભાજપને હરાવીશું, આગામી સમયની ચૂંટણીમાં કોંગ્રેસ સીધી ટક્કર આપશે, તે પ્રકારેનું રાહુલ ગાંધીનું નિવેદન. શું કહેશો આ તમામ બાબતોને લઈને? જો પહેલા તો રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે અને અચાનક એમનો પ્રોગ્રામ નક્કી થયો એટલે અમે તો એવું સમજ્યા હતા. સામાન્ય રીતે ગુજરાતની જનતાના જનમાનસની અંદર સ્પષ્ટ એવી છાપ પ્રવર્તે છે કે કોર્ટની મુદત હશે અને રાહુલ ગાંધી આવવાના છે. 2017ની ચૂંટણી પછી 2017ની ચૂંટણીમાં 4 જૂનમાં એમને રેલીઓ યાત્રાઓ કરી હતી. એના પછી રાહુલ ગાંધી ટોકન રૂપે, માત્ર ટોકન કે ચૂંટણી છે ને હવે જવું પડશે, ચાલશે નહીં, ખરાબ લાગશે એટલે વિધાનસભામાં 2022માં 4 વખત આવ્યા અને હમણાં લોકસભામાં તો સાવ પિલ્લું જ વાળી દીધું હતું. 1 કે 2 વખત આવ્યા છે. આંકડાની બહુ મોહજાળ માયાજાળ નથી,
પણ એમને અહીંયા બિલકુલ પીલું વાળી દીધું હતું, ગુજરાતથી મન બીજે બનાવી લીધું હતું સ્પષ્ટતા સાથે. કારણ કે જે રીતે એ આક્રમકતાથી એમને એમના પોતાની સ્પીચમાં જ ઉલ્લેખ કર્યો છે. મણિ કાકા અને જગદીશભાઈ બંને તજજ્ઞો છે અને હેમાંગભાઈ પણ પોતે જાણે જ છે. એમને સ્પષ્ટ કહ્યું કે 2017ની જેમ લડવાનું છે. એટલે એનો મતલબ એવો થયો કે 2022 અને 2024માં લડ્યા એવું લડવાનું નથી. 2022માં જે મેં વર્તન કર્યું એવું તમારે કરવાનું નથી. 2024માં હું જે રીતે નબળાઈથી લડ્યો એવું તમારે લડવાનું નથી. આવું કોણ કે છે? રાહુલ ગાંધી. એટલે એ જે આવવાના હતા એ અમે તો એવું સમજ્યા હતા કે કદાચ એમની મુદત હશે કોર્ટમાં, કારણ કે મુદત સિવાય ગુજરાતમાં આવ્યા નથી અને એમને મન આ તો ખાતું જ નતું ખુલતું એટલે ખાતું બંધ કર્યું હતું. પણ યોગાનું એક બનાસકાંઠાથી એમનું ખાતું ખુલ્યું છે એટલે થોડો જીવ આવ્યો છે અને ફરીથી ગુજરાત જઈએ અને પ્રયત્ન કરીએ એવી એમની દિશા છે. હવે મહત્વની વાત કરું, એ ગુજરાત આવે, કાર્યકર્તાઓને સંબોધે, એની સામે કોઈ વાંધો નથી. પણ જે રીતે ઉત્સાહથી એ ખાસ કરી અને જે કાર્યકર્તાઓને મળવા આવ્યા હતા, હજુ તો એમને ગુજરાત અને ગુજરાતની વિધાનસભા બહુ દૂર 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 સુધીની વાતો છે. એટલા માટે કે હજુ જે મણિકાકા હમણાં કહેતા હતા, અડધી મારી વાત તો એમને એમના મોઢેથી છીનવી, મારા મોઢેથી છીનવીને એમને કહી દીધી. પણ એમને પહેલા તો રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને ડરોમત કહીને એમને હિંમત આપવાની જગ્યાએ પોતે હિંમત કેળવવાની જરૂર છે. કારણ કે જે શાદીના ઘોડા છે, લગ્નના જે ઘોડા છે, કોંગ્રેસની અંદર મોટા ભાગના બધા લગ્નના ઘોડા છે, સાચા રેસના ઘોડા છે. જે સાચા રેસના ઘોડા છે એ તો ક્યાંય પિક્ચરમાં જ નથી. કોંગ્રેસની અંદર રેસના ઘોડાઓ નહીં હોય એવું કહેતો નથી, પણ જે છે એમનો તો કોઈ ક્લાસ નથી. એટલે રાહુલ ગાંધીએ પહેલા પોતાનામાં હિંમત કેળવવી પડશે, પોતાના કાઠા થવાના ઇન્જેક્શન લેવા પડશે અને પછી જે આજુબાજુ ગોઠવાઈ ગયેલી કોટરી છે, જે મણિકાકાએ કહ્યું કે છેલ્લા 20-25 વર્ષથી જીતતા નથી અને પછી પાછું ચૂંટણીઓ કઈ રીતે જીતાય એની શિબિરોમાં પ્રવચન કરે છે. છેલ્લા 25 વર્ષથી કોઓર્ડિનેશન કમિટી, કોર ગ્રુપ, પીઈસી એટલે કે પ્રદેશ ઇલેક્શન કમિટી અથવા તો પાર્લામેન્ટરી બોર્ડ અથવા તો ડિસિઝન મેકિંગ કમિટી, જે કઈ કહી શકાય એ કોંગ્રેસની અંદર ઝેરોક્સ કાઢે છે. મારી ચેલેન્જ છે જાહેરમાં, મરી ગયા હોય એટલા અથવા તો ક્યાંક પક્ષ છોડ્યો હોય એ સિવાયના છેલ્લા 25 વર્ષની ચૂંટણી સમિતિ જોઈ લો. છેલ્લા 25 વર્ષની એઆઈસીસી મણિકાકા, જગદીશભાઈ જોઈ લો. મારી જાહેરમાં ચેલેન્જ છે. ગુજરાત તો બહુ દૂર છે, સપના જુઓ ભાઈ. કારણ કે હું એ સિસ્ટમમાંથી આવ્યો છું, એ સિસ્ટમમાં ભોગ બન્યો છું અને બહુ નસે નસ જાણું છું કોંગ્રેસની અને એની નેતાગીરીની. જે લોકો સંગીત ખુરશીની રમતની જેમ મારા પછી તારો, તારા પછી મારો, મારો એ સારો, સારો એ મારો નહીં, આ નીતિ જે છે એમાં રાહુલ ગાંધીએ પોતે ડરોમતથી રાહુલ ગાંધી આગળ વધવું પડશે. કારણ કે જે લોકો એનઆઈએ લોકો ગોઠવાયા છે, પછી કોંગ્રેસની અંદર 10 કરતા વધુ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, સુબાઓ છે, સુબાઓ. એમને સાબરકાંઠાની અંદર નિર્ણય કરવા માટે એક પેજ પ્રમુખમાં મૂકવા માટે, બૂથમાં એક કાર્યકર્તાનું નામ લખવા માટે રાહુલ ગાંધીની તાકાત નથી કે મધુસૂદન મિસ્ત્રીને પૂછ્યા વગર ત્યાં મૂકી શકે. ઓકે. રાહુલ ગાંધીની તાકાત નથી કે તુષાર ચૌધરીને પૂછ્યા વગર સુરતમાં મૂકી શકે. રાહુલ ગાંધીની તાકાત નથી શક્તિસિંહ ગોહિલ સાહેબને પૂછ્યા વગર ભાવનગરમાં મૂકી શકે. આણંદની અંદર ભરતસિંહને પૂછ્યા વગર પત્તું પણ પાંદડું પણ ના હાલે. સમજો, એવા કોંગ્રેસમાં સુબાઓ છે. રાહુલ ગાંધીની અંદર હિંમત? રાહુલ ગાંધીની અંદર હિંમત છે કે આ જે વર્ષોથી સતત હારતા ભારતીય જનતા પાર્ટી જીતે છે. એટલા માટે જીતે છે ભાઈ કે જીતેલાને પણ 5 વર્ષે બદલે છે, બીજા નવા લોકોને ચાન્સ આપે છે. ચાન્સ. તમે સરેરાશ આયુષ, કોંગ્રેસના નેતાઓનું સરેરાશ આયુષ 71 વર્ષ,
તમે એઆઈસીસી માં જોઈ લો, છેક ખડગેથી લઈ અને તમે 100 આગેવાનું સરેરાશ આયુષ કાઢો 71 વર્ષ. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પદાધિકારી જોઈ લો, હું નામમાં નથી પડતો, વ્યક્તિગત સારા ખોટાનો મુદ્દો નથી, પણ સરેરાશ આયુષ 50 વર્ષ છે. કામ કરવાની આવડત, ધગશ, આગળ આવત ઓકે નહીં. મારે સમય આપો, બધાને બહુ સમય આપ્યો છે એટલે મારી વાત લાંબી કરવાની છે. મારી વાત સમજો. એનાથી આગળ કહું કે જ્યારે અમારી ફક્ત 99 બેઠકો આવી, અમે તો 151 કહીને 121 લાવ્યા છીએ, 151 કહીને 117 પણ લાવ્યા છીએ, 151 ની જાહેરાત કરીને 127 લાવ્યા છીએ, 99 પણ આવી છે. અને 99 પછી ગાંઠ બાંધી હતી, ગાંઠ કે તાકાતથી લડી અને ગુમાવેલું પાછું મેળવીશું અને 156 સુધી વટકે સાથ ડંકાની ચોટ 156 સી.આર. પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ પહોંચ્યા છીએ. એટલે સવાલ એ નથી, અમને તો 25 માંથી એક મણિકાકા ગુમાવ્યું ને એનું દુઃખ છે, એનું મંથન ચાલે છે, એનું આત્મમંથન ચાલે છે. અને ત્યાં સામે 26 માંથી એક આવી છે ને એની ખુશી મનાવે છે. બિલકુલ જયરાજસિંહ, આપને ફરીથી હું મોકો આપીશ બોલવાનો. બિલકુલ જયરાજસિંહ, આપને ફરીથી હું મોકો આપીશ. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે. જગદીશભાઈ, હું આપને હવે એ પૂછવા માંગુ છું, આજે જે પ્રકારે રાહુલ ગાંધી દાવો કર્યો કે આગામી ચૂંટણીમાં હવે સીધો જ પડકાર ભાજપને તેમને ફેંક્યો છે, રણશીંગું ફૂંકી દીધું છે હવે કે આગામી સમયમાં અમે હવે જીતીશું. પરંતુ હવે જે કોંગ્રેસ પક્ષ વિધાનસભાની 154 બેઠકમાંથી આપણે વાત કરી કે 113 બેઠક જીતીને આવતું હતું, એક ઇતિહાસ વિક્રમ સર્જ્યો હતો 1985માં 149 બેઠક જીતીને, તો પછી એ ક્યાંક કચાસ રહી ગઈ કે ક્યાં હવે એ પ્રકારનું ચિત્ર બદલાઈ ગયું કે તે જ પક્ષ હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 17 બેઠકોમાં જે સમાઈ ગઈ. શા માટે ગુજરાતીઓ અને રાજ્યમાં વસતા જે લોકો છે, જે જનતા છે, તે ખોબીને ખોબે હવે ભાજપને મત આપી રહ્યા છે? કોંગ્રેસના નેતાઓ પર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ મૂકવામાં હજી પણ ક્યાંક ગુજરાતીઓ કચાસ જોઈ રહ્યા છે નેતાઓમાં. આ તમામ પાછળના સમીકરણો શું હોઈ શકે? શા કારણે આ પ્રકારનું ચિત્ર વારંવાર આપણે જોઈ રહ્યા છીએ? નેહા, એમાં વાત છે કે જો ઈચ્છાઓ અશ્વ હોત તો એની ઉપર ગમે તે લોકો સવાર થઈ જાત, પણ એવું નથી હોતું. સંસ્કૃતમાં સુભાષિત છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહ. તમારે જો કાંઈ એચીવ કરવું હોય, કાંઈ મેળવવું હોય, પ્રાપ્ત કરવું હોય તો સિંહને પણ શિકાર કરવા માટે થઈને પ્રયત્ન કરવો પડે છે. હરણા ઉડીને સિંહના મોઢામાં આવતા નથી. ભાઈ રાહુલ ગાંધી આજે બુસ્ટર ડોઝ આપી ગયા, એમાં ના નહીં, પણ રાહુલ ગાંધીની સભા હિટ જાય એટલે કોંગ્રેસ હિટ ન જાય. સલીમ જાવેદે લખેલું શોલે ફિલ્મ હિટ ગયું એટલે શાન હિટ ન જાય. કારણ શું છે કે જે શોલેમાં સ્ક્રિપ્ટ રાઇટર હતા, ડાયલોગ ડિલિવરી હતી, સંગીત હતા, કોરિયોગ્રાફર હતા, જે કિરદાર હતા, એ પ્રકારનું બધું હોવું, મટીરિયલ તો હોવું જોઈએ. અને એ જ ડિલિવરીમાં તમને કહું, એ જ ભાષામાં કહું કે ભલે રાહુલ ગાંધી કે આપ लिख के रहिए हम दे देंगे गुजरात जीतेंगे, એ આશા ચોક્કસ છે, એમાં ના નહીં. પણ એ કે છે ને વીરુઓને જય શોલેમાં કે ગબ્બર સિંહ કઈ બકરી કા બચ્ચા હે જો દોડા ઓર પકડ લિયા, એમ 161 બેઠક ઉપર ફેણ માંડીને બેઠેલા ભાજપને તમે લીક કે રહેજો એમ કે હાંજ પડે કાઢી મૂકે એવું બને? ભલા માણસ, કોરોના જેવી ભયંકર વિપદા પછી પણ અહીંયા રાજકોટના મહાનગરપાલિકાની 80 માંથી 76 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. કોરોનામાં કોણે શું ભૂમિકા ભજવી અને પ્રજાનો કેવો આક્રોશ હશે તમે આપણે બધા જાણીએ છીએ. તેમ છતાં મોરબીમાં હોનારત થઈ પછી ચૂંટણી થઈ, પુલ હોનારત થઈ, 149 લોકો ગુજરી ગયા. કોના પાપે ગુજરી ગયા એ કહેવાની જરૂર નથી, છતાંય ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. કોઈએ કીધું નથી કે લીક કે રહીએ, તો પણ જીતી ગઈ. શું કામ? ભાઈ, જેના મૂળિયા ઊંડા હોય એ વટવૃક્ષને પાડવું એ નાની માના ખેલ નથી. ભારતીય જનતા પાર્ટી પાસે જે માઇક્રો પ્લાનિંગ છે, જે બૂથ લેવલના કાર્યકરો છે, પેજ પ્રમુખો છે અને 1-2.80 કરોડ એના સદસ્યો છે,
75 લાખ એના બૂથ એટલે પેજ પ્રમુખો છે અને 24 કલાક 12 માસ જેમ સરકાર પણ ચૂંટણી માટે થઈને એક્ટિવ રહે છે એમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઠેઠ સુધીના કહું છું, જો 12 માસ 24 કલાક ગમે તેમ હોય સતત ને સતત લોકો વચ્ચે રહેવું, મીડિયામાં ચમકતું રહેવું. છગન જયંતિ, મગન જયંતિ ગમે તે હોય, કેલેન્ડરના ડટ્ટામાં એકેય જગ્યા ખાલી હોતી નથી. એ તમામ જગ્યા તમને કહું, આ લોકો હાર તોરા કરીને પૂતળાની ક્યાંય તાણ નથી, પ્રતિમાઓની તાણ નથી. ત્યાં જઈને ઉભા રહીને 50 જણા ઉભા રહી જાય. ઝાંસીની રાણીની જયંતિ હોય તો રાણી તો દેખાય તો દેખાય, આ બધા રાજાઓ ચોક્કસ દેખાય એવો તો તસવીર લેવામાં આવે. એને હાયર કરેલા છે ફોટોગ્રાફર, હાયર કરેલા છે પત્રકારો, મીડિયા ફ્રેન્ડલી છે. એવરી ડે 24 કલાકમાં એની 10 થી 12 પ્રેસ નોટ આવતી જ હોય છે સતસવીર, જેને અખબારો મફત છાપે છે. કમનસીબે કોંગ્રેસ પાસે મીડિયા મેનેજમેન્ટ નથી, મીડિયા ફ્રેન્ડલી પણ નથી. આ બધું મફત છપાતું હોવા છતાં પણ કોંગ્રેસની રેડી ખડી ક્યાંકથી પ્રેસ નોટ આવે છે અને એમાં જૂથવાદ ડોક્યા કરે એ જુદું. એટલે સવાલ એ છે કે રાહુલ ગાંધી આજે આવ્યા એ રાહુલ ગાંધી પાર્ટ 2 છે. એને હવે તમે અગાઉ જેમ ભારતીય જનતા પાર્ટી એને એક ચોક્કસ નામ આપતા હતા પપ્પુ, તો હવે એને એ રીતે લઈ શકાય એવું નથી. એ એને લોકસભામાં પણ સાબિત કરી દીધું. એનું 1 કલાક ને 21 મિનિટનું જે ભાષણ હતું એ ભાષણ વચ્ચે જેપી નડ્ડા, રાજનાથસિંહજી, નીતિન ગડકરી અને સ્વયં અમિત શાહ એને સ્પીકરને કેવું પડ્યું, આ ત્રણેય જે અગાઉ નામ બોલ્યો એ ત્રણેય એમાં ઇન્ટરફિયર કરવું પડ્યું અને અમિત શાહે કેવું પડ્યું સ્પીકરને કે અમને સુરક્ષા બક્ષો. આટલો કોલાહલ વચ્ચે અને રાહુલ ગાંધી બોલતા હતા એટલે એટલું પ્રોત્સાહન મળતું હતું. અને સ્વયં નરેન્દ્ર મોદીએ જયારે રાહુલ ગાંધીના 1 કલાક ને 21 મિનિટના 2 કલાક ને 25 મિનિટ સુધીના જવાબો આપ્યા, એમાં પણ એનો નિસ્તેજ ચહેરો જે છે એ સમગ્ર દેશે જોયો કે નરેન્દ્ર મોદી પાસે જે આપણે ડણકની અપેક્ષા રાખતા હતા એ હવે સેલ્ફ કોન્ફિડન્સ નહીં પરંતુ એક બચાવની મુદ્રામાં હતા. તો રાહુલ ગાંધીનું મેક ઓવર ચોક્કસ થયું છે. એના કોઈ સલાહકારો બદલાયા લાગે છે. એને બુદ્ધિપૂર્વકનું સારું કર્યું છે, એમાં કોઈ સંશય નથી. પરંતુ મેં આપને અગાઉ કીધું તેમ કે રાહુલ ગાંધીનું હિટ જવું અથવા તો એક સારી સભા સારી જવી એનો અર્થ કોંગ્રેસ આખી નવપલિત થઈ જતી નથી. કોંગ્રેસમાં બીજો કશું જ વાંધો નથી, માથા એટલા જૂથ છે. એ જૂથવાદ જો ખતમ કરે અને એક ન્યૂ કમર ફ્રેશ ચારા ચહેરા, બેદાગ હોય, વિઝનરી હોય, પેશન વાળા હોય, જનૂની હોય અને જે ઝુંઝારુ હોય લડવા વાળા, એવા લોકોને જો આગળ કરે, જે અત્યારે રાહુલ ગાંધી કહી જ ગયા છે શાદી કા ઘોડા ઓર રેસ કા ઘોડા, પણ એ બધું આની પહેલા પણ આવું એક વખત આવીને કહી જ ગયા હતા કે ગુજરાતમાં કોંગ્રેસ નવસર્જિત થશે. એટલે તો પરિવર્તન કરીને એક સૂત્ર પણ આવ્યું હતું કોંગ્રેસનું. પણ આ બધું પાછું અમલમાં આવવું જોઈએ. રાહુલ ગાંધી બોલીને વયા ગયા પણ અહીંયા જે કોંગ્રેસનું ધરાતલ પરિસ્થિતિ જે એવી છે એવી ને એવી રે તો એનો કોઈ અર્થ નહીં. પ્રત્યેક ચૂંટણી પછી તમે જુઓ સમીક્ષાની વાતો થાય, સમીક્ષા કઈ થઈ શકે એમ નથી. જીવનની ઢળતી સંધ્યાએ હું જખમોની યાદી જોતો તો બહુ ઓછા પાના જોઈ શકો, ખૂબ અંગત નામ હતા. આ પંક્તિ કોંગ્રેસને લાગુ પડે છે કે અંદરો અંદર જ કોઈને જાણતું નથી એટલે પડતું નથી. હવે સ્થિતિ પલટાણી છે રાહુલ ગાંધીના મેક ઓવર પછી. સમૂચા દેશમાં, ત્યાં દિલ્હી લેવલે છોડો, ગુજરાતમાં પણ જેટલી કરુણાંતિકાઓ બની છે, તક્ષશિલાથી શરૂ કરો સુરતની, વડોદરાનું હરણીકાંડ શરૂ કરો, અમદાવાદ કાંકરિયા શરૂ કરો, રાજકોટનું આ ટીઆરપી કાંડ છે, અહીંનું કોવિડ હોસ્પિટલ વાળું છે અને મોરબીની હોનારત છે. આ બધી જ હોનારતોમાં 101% એ તો સ્વાભાવિક છે કે ભાઈ તંત્ર અને સરકારી વહીવટી તંત્ર જે કયો તે એનો જ આ પાપ છે, એનું જ વિલનગીરી છે, એનું જ આ બધું છે. તેમ છતાં સરકારી તંત્રએ એસઆઈટી ઉપર એસઆઈટી, આપણે તારીખ પે તારીખ તો સાંભળ્યું હતું, એસઆઈટી પે એસઆઈટી કરી અને ઢાંક પીછોડો કર્યો. એટલે હવે સમૂચા ગુજરાતમાં પણ માનસ પલટાયું છે. એક જિગ્નેશ મેવાણી અહીંયા આવે છે, 72 કલાકના ઉપવાસ આંદોલન કરે છે, પછી રાજકોટ બંધનું એલાન આપે છે અને જડબે સલાક બંધ રહે છે. આ તો બહુ ગજબ વાત કહેવાય. રાજકોટમાં હું 30-35 વર્ષથી રહું છું અને હું ગોધુમલ, આહેજાથી માંડી અને અરવિંદભાઈ મણિયાર, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, આવા બધા લોકોની સાથે મને ખ્યાલ છે. હું કઉ છું કે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં અહીંયા બોલવું કે એની વિરુદ્ધનો કોઈ કાર્યક્રમ કરવો એ સંભવ નતો લાગતો.
એક જિજ્ઞેશ મેવાણી આવે છે અને રાજકોટનું યુનિટ એને સહકાર કરે છે, તો તમે જાણો છો કે રાજકોટ આખું બંધ રહ્યું. એ પલટાતા માણસનું પ્રતિબિંબ છે. અને આપને હજી કહી દઉં, મુકેશ અંબાણીના દીકરીના આની પહેલા લગ્ન હતા જ તે જાહો જલાલીથી લગ્ન કરેલા દુનિયાભરની હસ્તીઓ આવી છે. ત્યારે મુકેશ અંબાણીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કેમ નતા નજર આવ્યા? અને હવે જયારે એના દીકરાના લગ્ન છે તો એ આવડો પટારો ભરાય એવડી કંકોત્રી લઈને ત્યાં શું કામ દેવા ગયા છે? પલટાયેલું માનસ. લોકોને કઈક લાગી રહ્યું છે કે જો વિકલ્પ તરીકે પણ તમે વિપક્ષ તરીકે અને વિકલ્પ તરીકે તમે જો ખરેખર ગંભીરતાથી આગળ વધવા માંગતા હોય તો પ્રજા એવું ઈચ્છે છે કે લોકતંત્રમાં કમસે કમ વિપક્ષ તો સક્ષમ હોવો જોઈએ. આ માણસ જે છે એ અત્યારે હવા ચોક્કસ છે, એનું જો મટીરિયલાઇઝેશન કરવામાં આવે તો કઈક ફેર પડે. બાકી બધી હવાઈ વાત રહેશે બેન, નેહાબેન. બિલકુલ. મણિલાલ, આપને હું એ પ્રશ્ન કરવા માંગીશ, જે પ્રકારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા, પીડિતોને સાંભળ્યા અને ત્યારબાદની જે સમગ્ર વાતચીત થઈ, દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે અહીંયા એવું પણ લાગી રહ્યું છે કે ભારત જોડો જે યાત્રા છે, ન્યાય જોડો યાત્રા છે, આ બધી યાત્રાઓ કરવામાં ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી ગુજરાત ભૂલ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. બીજો એક પ્રશ્ન મારો અહીંયા એ પણ હું તમને કરવા માંગીશ કે એવા તો કયા કારણો રહ્યા કે કોંગ્રેસ અને તેના સ્થાનિક નેતાઓ ગુજરાતની જનતાના નજરમાંથી ઉતરી ગયા છે અને તેને જ કારણે વારંવાર કોંગ્રેસને આ પ્રકારના પરિણામનો સામનો કરવો પડી રહ્યો છે? હું માનું છું છેલ્લા 25 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન રહ્યું એમાં ઘણા બધા નેતૃત્વ પરિવર્તનો પણ ભાજપમાં આવ્યા. મેં જેમ પહેલા કહ્યું એમ કે 25 વર્ષ પહેલા ભાજપના પ્રમુખ કોણ હતા આપણને યાદ પણ નહીં, અમને બદલાતા રહ્યા. કોંગ્રેસમાં જરૂર 4-5 માણસો, તમને નામ નથી દેતો પણ 4-5 માણસોના નામ આવે કે જે વિધાનસભાની ચૂંટણીમાં પણ હારી જતા હોય, એ બીજાને ટિકિટ આપવાનું કામ કરે. એટલે નેતૃત્વ પરિવર્તનની જે વાત છે એ મુખ્ય વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી એમના રાજ્યસભાના ઉમેદવાર, જો આજે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ પ્રમુખ નક્કી કરવાના છે, તમે નામની કલ્પના પણ નહીં કરી શકો એવું નામ આવશે. અને તમે કોંગ્રેસની વાત કરો તમને ખબર પડશે કે આ 4-5માંથી કોક હશે. એટલે રાજીવ ગાંધી ભવનમાંથી બહાર નીકળવાની અને વિપક્ષની ભૂમિકા, દાખલા તરીકે રાજકોટમાં જે કોંગ્રેસે કર્યું, આપણને એમ લાગે કે વિપક્ષની એક સરસ ભૂમિકા ભજવી છે, તો વિપક્ષની ભૂમિકા ભજવવાનું કોંગ્રેસ ઘણા વર્ષો સુધી સત્તામાં રહ્યા, એના કારણે વિપક્ષની ભૂમિકા ભજવવાનું કોંગ્રેસ ભૂલી ગયું હતું. જે રાજકોટમાં એમને એક સારી ભૂમિકા ભજવી, આવી જ ભૂમિકા જો પ્રજાના પ્રશ્નો લઈને કોંગ્રેસ નીકળે તો હું માનું છું કે એમને ઘણો બધી સફળતા મળે. બીજી વાત છે કે એક આખી નેતૃત્વ પરિવર્તન એમના ત્યાં જે થવું જોઈએ સંગઠનમાં, એ પણ તમે જો ઘણા સમયથી લગભગ નથી થતું. 4-5 નેતાઓના નામ જ તમને આગળ આવે અને મોટાભાગે મેં એમ કહ્યું એમ ચૂંટણીમાં હારી જતા હોય એવા નેતાઓના. એટલે એ જડમૂળથી સંગઠનમાં પણ ફેરફાર કરવાની જે એક આખી જરૂર છે. જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ભાષણો એગ્રેસિવ, તાલીમ હું તમે કહું છું, કોંગ્રેસ નહીં કરતી હોય મને ખબર નથી, પણ એક એગ્રેસિવ તમે જે કંઈ મુદ્દો ઉભો કરો એનો તમને તરત જવાબ મળી જાય, એ જે એક તાલીમનો જે આખો કાર્યકર્તાઓમાં હોવું જોઈએ અને સંગઠનમાં પડે, આ બધી વસ્તુઓમાં જે કેટલીક કોંગ્રેસે અસરકારક ભૂમિકા, દાખલા તરીકે કોંગ્રેસમાંથી ગયેલા કેટલાક નેતાઓ જે આજે ભાજપમાં ગયા, તો ભાજપમાં પણ એ વિપક્ષમાં જે ભૂમિકા ભજવતા હતા એવી સરસ ભૂમિકા એ આજે સત્તા પક્ષમાં જયરાજસિંહ જેવા ભજવી શકે છે. તો તમારે ભારતીય જનતા પાર્ટી જેવા એક સત્તાધારી પક્ષનો જે બધી રીતે સક્ષમ છે, તન મન ધન બધી રીતે સક્ષમ છે, એવા પક્ષનો તમારે સામનો કરવાનો છે. ત્યારે તમારી પાસે નેતૃત્વમાં, દાખલા તરીકે તમે એવા માણસોને આગળ લાવો. બિલકુલ. જિગ્નેશ મેવાણી જો રાજકોટમાં આટલું સરસ કરી શકતા હોય, મેં તમને ડોક્ટર જીતુ પટેલનો દાખલો આપ્યો, લલિત કગથરા કે લલિત વસોય, જે માણસો કે કિરીટ પટેલ જે કોઈ હોય કે ભાજપના હેમાંગ જેવા કે બીજા સારા પ્રવક્તા હોય, તમે નેતૃત્વની એક નવી પેઢીને આગળ લાવો કે જેમની પાસે ઉત્સાહ છે, નવા એક વિચારો છે. એટલે કોંગ્રેસ જો પરિવર્તન કરી શકે તો હું માનું ત્યાં સુધી એમને ભારતીય જનતા પાર્ટી સામે નજર કરવાની જરૂર નથી, એમને પોતાને આત્મખોજ કરવાની જરૂર છે. અને દેશને અને ગુજરાતને વિશેષ કરીને એક મજબૂત વિપક્ષની જો એક સીટ વધારવાથી તમારો આટલો બધો ઉત્સાહ જો કોંગ્રેસમાં વધતો હોય તો 5-7 સીટોની તો શક્યતા હતી. અને એક સીટ પણ હું મતલબ કે કોંગ્રેસ ગૌરવ લે છે તો કદાચ એમની જે ગિનીબેને કહ્યું હું મારા શરૂઆતમાં, પછી એમને અભિપ્રાય બદલ્યો કે હું મારા સમાજના કારણે
જીતી છું. એટલે એ રીતે તમે કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવે તો હું માનું છું ત્યાં સુધી એક અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવી છે. બિલકુલ હેમાંગભાઈ, આ ગુજરાતમાં 1960 થી 1995 સુધીમાં આપણે વાત કરીએ તો કોંગ્રેસે ગુજરાતને કુલ 8 મુખ્યમંત્રીઓ આપ્યા છે અને હવે સાથે જીવરાજ મહેતા, ચિમનભાઈ પટેલ, માધવજી સોલંકી જેવા નેતાઓ એક સમયે જ્યારે કોંગ્રેસમાં હતા, જ્યારે કોંગ્રેસની પકડ છે તે એકદમ મજબૂત હતી, પરંતુ જે પ્રકારેની હવે આ સમગ્ર સ્થિતિ છે ઉભી થઈ રહી છે, હવે પક્ષમાં એવો કોઈ મજબૂત ચહેરો નથી રહ્યો કે હવે આ પ્રકારે જે પરિવર્તન છે તેની લહેર ફરીથી લાવી શકે અને સત્તામાં ફરીથી આવી શકે કોંગ્રેસ. જનરલી કેવું છે કે આ બધા વાતો જે ચર્ચાઓ હતી ને એ 2024ના ઇલેક્શન લોકસભા પહેલા બહુ વ્યાજબી હતી. બધાએ જે કરી એ ચર્ચા હવે આખો પરિપ્રેક્ષ બદલાઈ ગયો છે. આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ 5 લાખથી ઉપર જીતવાનું છે. 5 લાખની વાત તો એ બાજુએ રહી. અમે કોંગ્રેસ કહીએ છીએ કે અમે ઇન્ડિયા જીતે છે તો અમે જીતીને બતાવીશું, પણ તમે તો બોલેલા હતા એનું કંઈ નથી થયું. 5 લાખમાં તમે નથી જીત્યા. તમે આણંદની અંદર તમે તમારી લીડ ઓછી કરી દીધી, તમે કેટલી બધી સીટોમાં લીડ ઓછી કરી દીધી, તમે પાટણમાં લીડ ઓછી કરી દીધી, તમને ગેનીબેને હરાવી દીધા. અને વાત હતી અમારા વડીલ મિત્ર જયરાજભાઈ જે કહે છે કે કોંગ્રેસમાં આટલા ખેમા છે ને કોંગ્રેસના આટલા ખેમા છે. અરે ભાઈ, તમારે ત્યાં શંકરભાઈએ કીધું હતું એટલે પેલા બેનને ટિકિટ મળી હતી, ત્યાં તો ઠાકોર સમાજને ટિકિટ આપવાની હતી. વાતો ચાલે છે તો તમારે પણ બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરી કે એમ જ થાય છે ને. તમારે પણ અલગ અલગ જગ્યાએ તમે સુરતની અંદર CR પાટીલ સાહેબ બોલે એના સિવાય બીજું કંઈ થાય છે? ભાઈ, આ તો દરેક પક્ષ છે ને તમારા પક્ષમાં તો 2 જણ છે, અમારામાં તો સાચી લોકશાહી છે. અને આ બધી વાતો છે આપણે આપણા પોતાના પક્ષની કરવાની હોય. હું આપના પક્ષની વાત કરું. 2 કરોડ 80 લાખ મિસકોલથી બનેલા કાર્યકર્તા કેમ બધાએ વોટ ના આપ્યા? તમારું આખું પેજ પ્રમુખનું જે નેટવર્ક છે એ ધ્વસ્ત થઈ ગયું. તમારા પેજ પ્રમુખ અને તમારા કાર્યકર્તાઓ જેટલા ગુજરાતની અંદર 2024ની અંદર વોટિંગ પણ નથી થયું. કેમ બહાર ના નીકળે આ બધા? કારણ કે તમારી અંદર સૌથી વધારે ખોફ છે. અને આ ખોફ જે છે આગળના દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શનો આવે છે, તમે તો ઓબીસીની અનામતે બંધ કરી દીધી હતી, 10% કાઢી નાખી હતી. આ તો અમિતભાઈ ચાવડા લડ્યા અને ઓબીસીને સંગઠિત કર્યા અને આજે 27% અનામત તમારે આપવી પડી છે. આવે છે સૌથી પહેલા તમારું 27નું ઇલેક્શન તો દૂર છે. ટૂંકમાં કહી દઉં, 27નું તો ઇલેક્શન દૂર છે. પહેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તો જીતજો. અમે એની ચેલેન્જ આપીએ છીએ. અને ખાસ જગદીશભાઈએ 2-3 વાતો કરી તો હું એક જ સેકન્ડમાં કહું મારી વાત અને પૂરી કરું. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝાડના અને લાખ ખાંડી લૂંટનારા અહીં મહેફિલે મંડાય છે. આપણે આ બધા જે લોકો કરપ્શન વાળા છે, લોકો કામધેનુને નથી મળતું સૂકું તણખલું અને લીલાછમ ખેતરો, સૌ આખલાઓ ચરી જાય છે. તમે જોયું અદાણીને આ સરકારમાં પાછી જમીન લેવી પડી છે. ગરીબોના કૂપામાં તેલ ટીપું ડોયલું અને અહીં શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ અમારે બંધ કરાવવાના છે. કોંગ્રેસ ગરીબો માટે લડે છે, કોંગ્રેસ શોષિતો માટે લડે છે, કોંગ્રેસ બંધારણ માટે લડે છે. અને રાહુલ ગાંધી આજે શિવ ભક્ત છે, એ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. એટલે આખું ચિત્ર જે છે એ સંપૂર્ણ રીતે બદલાવાનું છે એનો મને વિશ્વાસ છે. બિલકુલ. તો જે પ્રકારે હવે રાહુલ ગાંધીના નિવેદન બાદ આ સમગ્ર ચર્ચા જે આપણે કરી રહ્યા છીએ, તો હવે સમય જ બતાવશે કે કેટલા અંશે રાહુલ ગાંધીનો આ દાવો છે તે સફળ થાય છે. રોકાઈશું હાલ. આપીશું ને સોનાની વીંટી આપીશું. આપો વધારે, કારણ કે મારી પાસે છે રુજુતા. ઉત્પાદન અને નફામાં વધારો કરે ધર્મસ ગ્રુપ બ્રાન્ડનું રુજુતા. આ તો શાંતિથી સપનામાં ખોવાઈ ગયા છે. ક્યાંક ઉધરસ એમની ઊંઘ ન ખરાબ કરી દે. વિક્સ વેપોરબ આ આપે બંધનાક, ઉધરસ, માથાનો દુખાવો અને શરીરમાં કળતરથી રાહત, જેથી તેઓ જોઈ શકે સપના રાતભર. વિક્સ વેપોરબ. અમારા અમેરિકામાં આટલું ક્લીન કે બિલીવ જ ન થાય. ચાય તુલસી ચા. હું કડક ચા છે. હવે આને ચડ્યો ગુજરાતી રંગ. તુલસી ચા ને છે. क्या डैंड्रफ आपको छोटा महसूस कराता है? हेड एंड शोल्डर्स रहो 100% डैंड्रफ फ्री. सिर्फ ये डैंड्रफ को जड़ से हटाए ताकि वो वापस न आए. हेड एंड शोल्डर्स. અવનીનો રિસર્ચ ગુવાર અવની સૂરજ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવનીનો ડંકો વાગે છે करके सबको ढेर में बन के निकला शेर में. मेरी आवाज में है दम, तो ये कर लूं मैं खत्म. बंद नाक से परेशान? विक्स इनहेलर, ये दे बंद नाक से तुरंत राहत. कभी भी
कहीं भी। विक्स इनहेलर अपनाएं आयुर्वेदिक रूप मंत्रा। इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे ताकि पिंपल्स और डेड स्किन जैसी प्रॉब्लम से मिले रिलीफ। रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश, ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा। फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा। बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला। इसमें है टोकोफेरॉल्स और विटामिन्स, मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस। स्वर्णिम स्टार्टअप एंड इनोवेशन यूनिवर्सिटी, where we make you experience the real. ના ના, બધો જ પાક દર વર્ષની જેમ ફેલ થઈ ગયો. હવે એવું કશું નહીં થાય, કારણ કે આજે તમે લગડી તો લઈ આવ્યા છો. તે ઉત્પાદનમાં વધારો કરે. ધર્મજ ક્રોપ ગાર્ડનો લગડી. મોટી ખબર છે. શું મોટી ખબર? સૌથી મોટી ખબર તો બસ એક જ છે કે વિક્સની ગોળી હવે થઈ ગઈ છે મોટી. નવી વિક્સ ડબલ પાવર ગોળી, આમાં છે અસલી મધયુક્ત બમણા આયુર્વેદિક તત્વ. વિક્સની ગોળી લો, ખિચખિચથી મોટી રાહત મેળવો. નવી વિક્સ ડબલ પાવર મોટી ગોળી, મોટી રાહત. વેલજીભાઈ ભુડિયાની એક ખોજ કરાવી દેશે ખેતી જગતની મોજ. ગાય આધારિત ઓર્ગેનિક અને બિનઝેરી ખેતીની આ રીત દેશ દુનિયામાં 100% સક્સેસફુલ છે, જેને ફેલાવી અને સ્વીકૃતિ અપાવનાર ભરતભાઈ પરસાણાની આ કૃષિ ક્રાંતિમાં આવો સૌ સહભાગી બનીને ખેતીનો પૂરતો લાભ લઈએ. ટ્રાયકોડરમાં તો એગ્રીકોનનું સરકાર માન્ય ટ્રાયકોન જ વાપરો, જે મગફળીની સફેદ ફૂગનો કરે સફાયો. આજે જ લઈ આવો એગ્રીકોનનું ટ્રાયકોન. एक गर्मा गर्मी धक्का धक्की, प्यास एक है सबकी. टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा. हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक. आसाम के बेहतरीन बागानों की चुनिंदा पत्तियों के अद्भुत ब्लेंड से बनी सीजन्स चाय, ये रिश्ता है कुछ खास. ના ના, બધો જ પાક દર વર્ષની જેમ ફેલ થઈ ગયો. હવે એવું કશું નહીં થાય, કારણ કે આજે તમે લગડી તો લઈ આવ્યા છો. તે ઉત્પાદનમાં વધારો કરે. ધર્મજ ક્રોપ ગાર્ડનો લગડી. વેલકમ બેક. તો જે પ્રકારે હાલ સમગ્ર પ્રયાસો જે રાહુલ ગાંધી કરી રહ્યા છે, હવે ગુજરાતના ગઢ પર એક સત્તા મેળવવા માટે જયરાજસિંહ આપની પાસે સીધી જ આવવા માંગીશ. આપની પાસે 20 સેકન્ડનો સમય છે, જે કહેવું હોય આપ કહી શકો છો, પરંતુ 20 સેકન્ડનો સમય છે આપની પાસે. ના, 20 સેકન્ડની મર્યાદા ના બાંધો. એ લોકોએ વધુ સમય લીધો છે, મને વધારે સમય આપવો પડશે. હું તમને સમય મર્યાદા છે જયરાજભાઈ આપણી મારા પાસે. પરમ મિત્ર અરે પણ બીજા બધા સમય લીધો છે, એટલો સમય હું લેવાનો જ છું. બોલો બોલો. એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું કે જે હેમંતભાઈ જો એમનું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે, કારણ કે એક વાત બહુ, મુખ્યમંત્રી શ્રી 3 ઘટનામાં ભૂપેન્દ્રભાઈ પોતે ગયા છે 30મી ઓક્ટોબર 24, 18મી જાન્યુઆરી 2024 અને પછી છેલ્લી ટીઆરપીમાં 26/5. 3 જગ્યાએ મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, ગૃહમંત્રી હર્ષભાઈ સહિત બધા ગયા છે. રાહુલ ગાંધી ક્યાં ગયા હતા? રાહુલ ગાંધી અત્યાર સુધી ક્યાં ગયા હતા? એનો જવાબ પહેલા કોંગ્રેસ પાર્ટી આપે. અહીં તાઇફા કરવાના સ્ટન્ટ કર્યા કરતો. જ્યારે જરૂરિયાત હતી ત્યારે આ ત્રણેયથી એક પણ ઘટનામાં રાહુલ ગાંધી ગયા નથી. અને તક્ષશિલાની 19ની ઘટના ગણીએ તો 4માંથી એક પણ જગ્યાએ રાહુલ ગાંધી ગયા નથી. હવે અહીંયા આવી પોતાના મહેલામાં તો દરેક જણા બૂમો પાડે એમ કોંગ્રેસ ઓફિસ આવીને વાત કરે છે. એનાથી બીજી વાત કરું, એમને તો ધર્મનો ધક્કો પડ્યો છે. ના કાર્યકર્તા મળ્યા, એમની લીગલ ટીમને એ પણ ખબર નથી કે રિમાન્ડ પૂરા થવાના હોય એટલે એ જ્યુડિશિયલ કસ્ટડી થાય, કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડી કરીને જ્યુડિશિયલ કરીને મોકલે. એ પોલીસ કસ્ટડીમાં ના હોય એ પણ એમની પાસે માહિતી નથી. ગુજરાત જીતવાની વાતો કરે છે, ભાઈ બહુ દૂર છે. એનાથી આગળ 33 જિલ્લા પંચાયતમાં એકે જિલ્લા પંચાયત તમારી પાસે નથી. મહેરબાની કરીને ત્યાં મહેનત કરો, ત્યાં મથો તો કઈ હાથમાં આવશે. તાલુકા 252 તાલુકા પંચાયતમાં ભાઈ શાંતિ રાખો, વચ્ચે નહીં બોલો. જયરાજસિંહ આપણી પાસે સમય મર્યાદા છે, તમે સમય મર્યાદા છે, ચૂકશો નહીં. સમય મર્યાદા છે આપણી પાસે. જે વાત આપ કરી રહ્યા છો તમામ લોકો જાણે છે. મુદ્દાની વાત પર આવો જયરાજસિંહ. મુદ્દાની જે વાત હોય એ કહી દો આપ, કારણ કે સમય મર્યાદા છે અત્યારે આપણી પાસે. આજે પણ એમની પાસે 13 તાલુકા પંચાયત નથી, એટલે બહુ દિલ્હી બહુ દૂર છે ભાઈ.
એટલે ખાલી સપના જોવો, સપના જોવાનો કોઈ તમને ના નથી પાડી. દિલ બહેલાને કે લીએ ખ્યાલ અચ્છા હૈ, એટલા પૂરતી આ વાત છે. બાકી બહુ દૂર સુધી તમારે અત્યારે જગ્યા નથી. અત્યારે તો જે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે એમાં ધ્યાન આપો ને એ ફોકસ કરો. નગરપાલિકાઓમાં તો ઉમેદવારો મળે, તમને સારા ઉમેદવાર મળે એટલે ત્યાં ફોકસ કરો એવું કહું છું. બિલકુલ બિલકુલ. આપ તમામ અમારી સાથે જોડાયા, જયરાજસિંહ, હેમાંગભાઈ, મણીલાલ, જગદીશભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે હાલ રાહુલ ગાંધીનું નિવેદન છે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે. આગામી સમયમાં નિવેદન કેટલા અંશે સફળ નીવડે છે તે તો હવે સમય બતાવશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.